दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણમાં કુપોષણ અને એનિમિયા નાબૂદી માટે ફૂડ ફોર્ટિફિકેશન વર્કશોપ યોજાયો। સાતલપુર જેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન અપાશે। પાટણ જિલ્લામાં કુપોષણ અને એનિમિયાના પડકારને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન તેમજ તેજ કરવામાં આવ્યું છે। पीएम पोषण योजना अंतर्गत न्यूट्रिशन इंटरनेशनल इंडियन इंस्टीट्यूट ऑफ पब्लिक हेल्थ गांधीनगर અને જિલ્લા પુરવઠા વિભાગના સંયુક્ત ઉપક્રમે પાટણની ખાતે ફૂડ ફોર્ટિફિકેશન અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગી ગુજ્જરે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ, આઈસીડીએસ અને પીએમ પોષણ વિભાગના સંકલનથી આ કાર્યક્રમ યોજાયો છે। વિવિધ વિભાગોનો કર્મચારીઓએ માસ્ટર ટ્રેનર તરીકે તૈયારી કરી જાગૃતિ ફેલાવવામાં આવશે। એસ્પિરેશન તાલુકા સાંતલપુરમાં કુપોષણનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠાના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં ખાસ ભાર મૂકવામાં આવશે। સ્ટેટ ફોર્ટિફિકેશન કન્સલ્ટન્ટ જગદીશ સાઠે ડબલ ફોર્ટિફાઈડ મીઠું અને ચોખાના ફાયદાઓ, સમતોલ આહાર અને એનિમિયા નાબૂદી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા હાલમાં આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ અને એનએફએસએ કાર્ડ ધારકોને પોષણયુક્ત ફોર્ટિફાઈડ અનાજ અને મીઠું પૂરું પાડવામાં આવે છે। આ વર્કશોપ દ્વારા અમલીકરણ અધિકારીઓમાં જાગૃતિ વધારે કુપોષણ યુક્ત જિલ્લાના સંકલ્પને વર્ગ આપવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગી ગુજ્જરે, પ્રોજેક્ટ મેનેજર શાંતિલાલ પરમાર, રિજનલ કોઓર્ડિનેટર વિપુલભાઈ ઠાકર, આરોગ્ય અને આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્વસહાય જૂથોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। તારીખ 16/2/2026 રોજ અત્રે પાટણ ખાતે ફોર્ટિફિકેશન અવેરનેસ માટે તમામ વિભાગો સાથે સંકલન કરીને, જેમ કે શિક્ષણ વિભાગ હતું, આઈસીડીએસ વિભાગ, પીએમ પોષણ વિભાગ અને આઈસીડીએસ વિભાગ સાથે સંકલન કરીને આજે એક અવેરનેસ પ્રોગ્રામ ન્યુટ્રિશનલ ઇન્ટરનેશનલ સંસ્થા છે, એનજીઓ છે, એમની સાથે સંકલન કરીને એક અવેરનેસનો એક પ્રોગ્રામનો સુચારુ રૂપે આયોજન કરવામાં આવેલું હતું। તેમાં તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને એક માસ્ટર ટ્રેનર તરીકે આપણે ભાગરૂપે એમને બનાવવા માટે થઈને આજે એક આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ સરળ અને ખૂબ જ સારી રીતે પૂર્ણ થયું છે। એસ્પિરેશનલ જે તાલુકો જે છે આપણે સાંતલપુર, એમાં ખૂબ જ આપણે જે પાટણ જિલ્લો છે એમાં સાંતલપુર તાલુકાને વધારે ફોકસ એટલા માટે કરવામાં આવે છે કારણ કે એસ્પિરેશનલ તાલુકો છે અને તેમાં બાળકો જે છે એમાં કુપોષિત વધારે છે। તો ફોર્ટિફિકેશન ચોખા અને ફોર્ટિફિકેશન મીઠાનો વધુમાં વધુ ઉપયોગ થાય એના માટે જે અવેરનેસ પ્રોગ્રામ જે આજે ખૂબ જ સારી રીતે એનજીઓના મારફતે આપણે જે અત્યારે કરવામાં આજે ખૂબ જ સફળ રહ્યો છે અને આગામી સમયમાં તમામ સંકલનના અધિકારીઓશ્રીઓ જે આની સાથે સંકળાયેલા છે, કુપોષિત તાલુકા તે કુપોષિત જિલ્લાને બહાર લાવવા માટે, એ ટેગને બહાર લાવવા માટે થઈને તમામ સંકલન અધિકારી સાથે સંકલનમાં રહીને ખૂબ જ સફળપૂર્વક પ્રયાસ કરીશું તેવી અમને આશા છે અને અભ્યર્થના।